આ સત્સંગ દીક્ષા શાસ્ત્ર જેનું મહાત્મ્ય આપણા અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવા પ્રકારનું રહેલું છે. સાથે સાથે સત્સંગ દીક્ષા ગ્રંથ એટલે આપણા જીવનની અંદર જે કઈ સત્સંગની અંદર અથવા તો લૌકિક દ્રષ્ટિએ જે વિષયો આપણે ડે ટુ ડે પ્રાપ્ત કરવાના છે, સમજવાના છે, એનું સંપૂર્ણ રહસ્ય આ એક નાનકડા પૂજ્ય સ્વામી બાપાએ આપણને સુંદર રીતે પીરસેલું છે. સમયની પ્રાપ્તિને સ્વીકારી અને થોડીક વાતો જયારે આપણે સાંભળીશું ત્યારે ખ્યાલ આવશે કે એવો એક અદ્ભુત ગ્રંથ પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને આપ્યો. તો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેના માટે આપણે એવું કહી શકીએ કે બાપાએ સાગરને એક ગાગરની અંદર સમાડી દીધો, એક બિંદુની અંદર સમગ્ર સિંધુ પરમ પૂજ્ય સ્વામી બાપાએ સમાડી દીધો. અને સત્પુરુષ અથવા તો અક્ષર બ્રહ્મ એ ભગવાનનું સ્વરૂપ કોઈ પણ ગ્રંથને લખે તો સ્વાભાવિક રીતે શાસ્ત્રોના તમામ અર્થો, શાસ્ત્રોનું તમામ અર્થ, શાસ્ત્રોનું તમામ સાર એની અંદર સહેજે સહેજે આવી જાય. પણ કોઈ પણ શાસ્ત્ર જયારે સમજતા પહેલા એનો જો આપણે મહિમા બરાબર સમજીએ, એનું મહાત્મ્ય જો બરાબર જાણીએ તો એ શાસ્ત્રની અંદર આપણને પ્રીતિ થાય, એ શાસ્ત્ર વાંચવું આપણને ગમે, એ શાસ્ત્ર વારે વારે એનું આપણે આલોડન કરી શકીએ. તો આવો એક અદ્ભુત ગ્રંથ જેનો ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે. પરમ પૂજ્ય સ્વામી બાપા એ જયારે સદગુરુ સંત તરીકે હતા ત્યારથી એમના મનની અંદર એક ઈચ્છા હતી કે આવો કંઈક ગ્રંથ લખાય સંપ્રદાયની અંદર કે જેની અંદર તમામ પાસા ધર્મજ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને હરિભક્તોને સમજવાના તમામ પાસાઓ એની અંદર વણી લેવાય. તો પરમ પૂજ્ય સ્વામી બાપાનો આ સંકલ્પ ખરેખર નવસારીની અંદર રહી અને સાકાર થયો. એ તમારા ખૂબ આનંદની વાત કહેવાય. આપણે જાણીએ છીએ પ્રમાણે પરમ પૂજ્ય સ્વામી બાપાએ તારીખ 30/1/2020 વસંત પંચમીનો પરમ પવિત્ર દિવસ, અને આ દિવસે એમણે ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો. અને વસંત પંચમી એટલા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સિલેક્ટ કરી, કારણ કે વસંત પંચમીને દિવસે મૂર્તિમાન એકાંતિક ધર્મ આપણા સંપ્રદાયની અંદર પ્રગટ થયેલો છે. અને પરમ એકાંતિક સંત આ ગ્રંથ લખી રહ્યા છે. બહુ સુંદર દિવસ પસંદ કર્યો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચારે ચાર વસંત પંચમીને દિવસે પ્રગટ થયા. ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ એવી શિક્ષાપત્રી, જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ એવા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, અને વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ એવા નિષ્કુળાનંદ સ્વામી, અને ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ એવા બ્રહ્માનંદ સ્વામી. ચારે વસંત પંચમીને દિવસે પ્રગટ થયા. એટલે મૂર્તિમાન એકાંતિક ધર્મ, જેના માટે ભગવાન સ્વામિનારાયણ આ ધન્ય ધરાને અલંકૃત કરવા માટે પધારેલા હતા. શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક સ્વામી સહજાનંદ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર આ વાત કરેલી છે. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વસંત પંચમીનો દિવસ પસંદ કર્યો અને એના દ્વારા એક ઇંગિત કર્યું, એક ઇશારો કર્યો કે અમે તમને બધાને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીશું.
આ પ્રમાણે પરમ પૂજ્ય સ્વામી બાપાએ સુંદર એક દિવસ પસંદ કર્યો અને લખવાનો પોતે પ્રારંભ કરે છે. બરાબર 64 દિવસ આ ગ્રંથ લખે છે. એની અંદર જાન્યુઆરીના 2 દિવસ, ફેબ્રુઆરીના 29 દિવસ અને માર્ચના 31 દિવસ અને 2 દિવસ એપ્રિલના. બરાબર હરિનોમનો દિવસ એટલે કે મહારાજનો પ્રાકટ્યનો દિવસ, એ દિવસે આ ગ્રંથની સમાપ્તિ કરી. એટલે 64 દિવસ આ ગ્રંથ લખતા પરમ પૂજ્ય સ્વામી બાપાને હે. અને આપણે જાણીએ છીએ કે પરમ પૂજ્ય સ્વામી બાપા 64 ગુણે યુક્ત સંત છે. એટલે 64 ગુણ એની અંદર રહેલા છે. એટલે 64 દિવસની અંદર આ ગ્રંથ એને પૂર્ણ કર્યો. અને પરમ પૂજ્ય સ્વામી બાપાએ આ ગ્રંથ જ્યારે લખતા હતા ત્યારે એને કેવો સુંદર મહિમા હતો, કેવી લગ્ની હતી, કેવી ભાવના હતી અને કેવી એના હૃદયની અંદર એક ભક્તિ અને ઉમંગ હતો. એ આપણને ખ્યાલ આપે. પરમ પૂજ્ય સ્વામી બાપા વ્યસ્ત હતા, કાર્ય એમનો વ્યસ્ત હતો. પરંતુ સ્વામી બાપાએ કે આજે આ બધો કાર્ય થોડો વ્યસ્તતા ભરેલો છે, એમાંથી થોડુંક તમે ઓછું કરો, કારણ કે મારે ગ્રંથ લખવો છે. અને સ્વામી એમાં લખ્યો. એક વખત પરમ પૂજ્ય સ્વામી બાપા એવું કહે છે કે આપણે દરરોજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર સાંભળીએ છીએ અને બાપાના જીવન ચરિત્રનો 3જો ભાગ વંચાતો હતો. સ્વામી કે હમણાં આ ભાગને આપણે મુલતવી રાખીએ સાંભળવાનું, કારણ કે એક અગત્યનો ગ્રંથ લખવો છે એટલા માટે. અને પછી આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર સાંભળીશું. તો એને ગ્રંથ લખવામાં આ ભાગને સાંભળવાનું પણ મુલતવી રાખશું. એક વખત એકાદશીનો દિવસ હતો અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પહેલેથી જ્યારથી એમને દીક્ષા લીધી ત્યારથી એકાદશી પોતે વ્યવસ્થિત કરે. અને એકાદશીને દિવસે કોઈ દિવસ મહંત સ્વામી મહારાજ બપોરે સૂતા નથી. આ સાધુ ત્યારથી જ ખરેખર ઉપવાસના દિવસે ન સૂવું એક બહુ મોટી સાધના હોય છે. પરંતુ પરમ પૂજ્ય સ્વામી બાપા વર્ષોથી આ એમનો નિયમ. એકાદશીનો દિવસ હતો અને ગ્રંથ પોતે લખતા હતા. એ દિવસે સવારે કઈ જમવાનું, બપોરે કઈ અંગીકાર કરવાનું નહીં, રાત્રે પણ કશું લેવાનું નહીં, આખો દિવસ બપોરે સુવાનું પણ નહીં. 200 મિનિટ એટલે કે 3 કલાક અને લગભગ આપણે કહીએ 20 મિનિટ સુધી બાપાએ લખ્યું. હવે આપણે જાણીએ છીએ કે 86 વર્ષની ઉંમર છે. 86 વર્ષના માણસ દોષા થઈ ગયા હોય. એકદમ લખવું એના માટે, વિચારવું એના માટે, શાસ્ત્રોમાંથી બધું આમ સિલેક્ટ કરવું અને એને પાછું વ્યવસ્થિત ગોઠવવું એ કોઈ સામાન્ય કામ નથી. 86 વર્ષની ઉંમરે આ બધું કરવું એ ખરેખર અઘરું રહેલું છે. પરંતુ પરમ પૂજ્ય સ્વામી બાપા એકાદશી ને દિવસે એમણે 3 કલાક અને 20 મિનિટ આ રેકોર્ડ રહેલો છે. અને સ્વામીએ બરાબર રીતે ગ્રંથને ન્યાય આપ્યો. ઘણી વખત એવું બને કે બાપાની વૃદ્ધાવસ્થા, મોટી ઉંમર હોય એટલે સ્વાભાવિક રીતે 3-4 વખત નાવા જવાનું થાય. તો ગ્રંથ જ્યારે લખાતો હતો એ વખતે પરમ પૂજ્ય સ્વામી બાપા નાવાનું એને ઓછું કરું નાખેલું. આખા દિવસમાં 3-4 વાર નાવા જાય એને બદલે 2 જ વખત નાવા જતા. નાવાનું ઘણી વખત ઠેલી એને આ ગ્રંથ વ્યવસ્થિત લખેલો છે. એક વખત એવું બન્યું કે જમવા માટે બેઠા અને થોડો થાળ મોડો આવ્યો. જે સેવક સંત હતા
જે જમાડવાની સેવા કરનારા. હવે થોડુંક મોડું થયું. જેવું મોડું થયું એટલે સ્વામી શ્રી તરત બોલ્યા કે આટલો સમય જો આપણે ગ્રંથ લખ્યો હોત તો આ સમય છે એ ખોટો જાત નહીં. એટલી બધી તમન્ના પરમ પૂજ્ય સ્વામી બાપાને આ ગ્રંથ લખવાની હતી અને આખો ગ્રંથ બહુ સુંદર રીતે લખાઈ ગયો. લખાય અને તૈયાર થઈ ગયો. એની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાએ કાગળ પણ પોતે સિલેક્ટ કરેલા કે આવા પ્રકારના કાગળ ઉપર આપણે ગ્રંથ લખવો છે. બીજું, હવે પ્રૂફ રીડિંગ કરવાનું હોય. કોઈ પણ લેખક લખે તો જે સારા પ્રૂફ રીડર હોય અથવા તો સારું ચેક કરતા હોય એને બતાવવું પડે, એટલે જેથી કરીને કોઈ નાની મોટી ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ભૂલ રહી ગઈ હોય તો એની અંદર બધું સુધરી જાય. તો આ ગ્રંથનું પ્રૂફ રીડિંગ એ પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કરેલું છે. પોતાના સ્વભાવથી નિરૂપ ગણાય, પરંતુ છતાંય સ્વામી બાપાએ એનું પ્રૂફ રીડિંગ પણ પોતે કર્યું છે. હવે જયારે ગ્રંથ લખાઈને તૈયાર થઈ ગયો એ વખતે પરમ પૂજ્ય સ્વામી બાપા એવું બોલ્યા કે હવે ઊંઘ નહીં આવે. સંતોએ કહ્યું કે બાપા ઊંઘ કેમ નહીં આવે? સ્વામીજી એટલો બધો આનંદ છે, એટલો બધો ઉમંગ છે કે હવે ઊંઘ નહીં આવે. બે સંજોગોની અંદર માણસને ઊંઘ ના આવે. એક જયારે અતિશય ચિંતા થાય ત્યારે માણસને ઊંઘ ના આવે, અને અતિશય આનંદ થાય ત્યારે પણ માણસને ઊંઘ ના આવે. તો આજે પરમ પૂજ્ય સ્વામી બાપાનો ખૂબ આનંદ છે, ખૂબ ઉત્સાહ છે, ઉમંગ છે, એટલે સ્વામી બોલ્યા કે હવે ઊંઘ નહીં આવે. અને જયારે ગ્રંથ પૂરો થઈ ગયો એટલે સ્વામી બાપા જેમ ભગવાનને ભેટે એવી જ રીતે આ ગ્રંથને ભેટે છે. અને સ્વામી કહ્યું કે આ ગ્રંથ હવે ઝડપથી પ્રકાશિત થાય. અને પછી સ્વામી બાપા ગ્રંથ તૈયાર થઈ ગયા પછી આ ગ્રંથ એક 5 માળા કરે છે અને એક મણકે એક પુષ્પ ગ્રંથ ઉપર પધરાવે છે. એટલે 5 માળા, એક માળાની અંદર 108 મણકા હોય એટલે 540. હવે તો પથારીમાં સ્વામી બાપા હતા, ત્યાં તો કોઈ પુષ્પ હતા નહીં અને ત્યાં કશું એવું ન મળે, પણ મનથી સ્વામી પુષ્પની કલ્પના કરે છે. એવા 540 વખત પુષ્પ ગ્રંથ ઉપર મૂકતા હોય એવી રીતે એ સ્વામી માળા કરી 5 રાત્રે. અને આ ગ્રંથની સ્વામી શ્રી ત્યાં આગળ સરાહના કરી. પછી સ્વામી જયારે પુષ્પ મૂકતા હતા એ વખતે 11 પ્રકારના પુષ્પ એને સિલેક્ટ કર્યા. અને 11 પ્રકારના પુષ્પ, એક તો નામ બોલે પેલા કે ગુલાબ, એટલે એના મનમાં ગુલાબ દેખાય અને ગુલાબ પછી ગ્રંથ ઉપર મૂકે. પછી મોગરો, તો મોગરો દેખાય પછી ગ્રંથ ઉપર મૂકે. એવી રીતે 11 પ્રકારના પુષ્પ પરમ પૂજ્ય સ્વામી શ્રી આ પસંદ કરી અને ગ્રંથ ઉપર મૂકે છે. સાધારણ રીતે પરમ પૂજ્ય સ્વામી બાપા 27 ડિગ્રી ટેમ્પરેચર રાખે રૂમમાં, એમના સ્વાસ્થ્યને અનુલક્ષીને. પરંતુ આ ગ્રંથ જ્યારે લખાતો હતો એ વખતે પરમ પૂજ્ય સ્વામી બાપાએ સંતોને કહ્યું, સેવક સંતોને, કે થોડું ઠંડુ કરજો. મહંત સ્વામી મહારાજની પ્રકૃતિ જ નથી ઠંડુ સહન કરવાની, પણ એ વખતે સ્વામી શ્રી કહે છે કે થોડુંક ઠંડુ કરજો, 25 ડિગ્રી રાખજો. એટલે સંતોએ કહ્યું કે બાપા કેમ આવું 25 ડિગ્રી? તો સ્વામી કહ્યું કે આ ગ્રંથમાંથી તેજ નીકળે છે, એટલું બધું તેજ નીકળે છે જેને લઈ અને રૂમ ગરમ થઈ જાય છે. હવે આ અક્ષર બ્રહ્મ તમે જુઓ લખતા હોય એટલે સ્વાભાવિક રીતે પુરુષોત્તમ નારાયણનું તેજ આ ગ્રંથની અંદર એ મૂકી રહેલા છે. જેમ શિક્ષાપત્રીની અંદર મહારાજે કહ્યું, મત રૂપમ ઇતિ મત વાણી માન્યયમ પરમ આદરા. આ જે શિક્ષાપત્રી છે એ મારું મૂર્તિમાન સ્વરૂપ
રહેલું છે. એવી રીતે આ ગ્રંથ પણ ભગવાનનું સ્વરૂપ છે, એટલે એની અંદર સ્વાભાવિક રીતે તેજ નીકળે. અને બરોબર જે સ્વામી બાપાએ આ પ્રકારે વાત કરી. પછી સ્વામી ત્યાં બોલે છે કે આ ગ્રંથમાં મોક્ષ માટે કોઈ વાત બાકી નથી. જેટલી કઈ મોક્ષની વાતો શાસ્ત્રોની અંદર કહેવામાં આવેલી છે, તમામ વાતો સ્વામી કે આની અંદર મૂકેલી છે. અને પછી સ્વામી એક બીજું વાક્ય બોલે છે કે ભારત વર્ષના જેટલા કઈ શાસ્ત્રો રહેલા છે, તમામનો સાર આપણે આ ગ્રંથની અંદર આવી ગયો. હવે ભારતની અંદર કેટલા શાસ્ત્ર છે, હું ખાલી તમને એક શ્લોક સંભળાવું કે આપણા ભારત વર્ષની અંદર શાસ્ત્ર કેટલા છે. આપણે એની ગણતરી કરી શકીએ એવું નથી, પણ ભટ્ટોજી દીક્ષિત